ભડભીડ ટોલનાકા પાસે કડપ ભરેલું બોલેરો પલટી મારી જતા 3 વ્યક્તિને ઈજા થતા સારવારથી ખસેડાયા। હેબતપુર ગામેથી કડપ ભરીને ભાવનગર તરફ બોલેરો આવી રહ્યો હતો ત્યારે ગણેશગઢ અને ભડભીડના ટોલનાકા વચ્ચે આ બોલેરોનું ટાયર બ્લાસ્ટ થતાં બોલેરો પલટી મારી ગયો હતો, જેમાં વલ્લભભાઈ ભાયાભાઈ બારૈયા, નિલેશભાઈ બટુકભાઈ ચુડાસમા અને રૂપાબેન સુરેશભાઈ ચુડાસમાને ઈજા થતાં ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા।